oh oh umania, oh umania, oh umania, oh umania, ah umania, umania. આજે આપણે કંઈક અલગ જોવાના છે. જી હા, આપણા શાસ્ત્રમાં છે ને 16 સંસ્કારની વાતો કરવામાં આવી છે, ગર્ભાધાન સંસ્કારથી લઈને અંતિમ સંસ્કાર સુધી. તો ગર્ભાધાન સંસ્કાર એટલે કે એક જીવ જ્યારે ગર્ભ ધારણ કરે છે, મિત્રો, ક્ષેત્ર, બીજ, જળ અને ઋતુ આ બધું જ ભેગું થઈને એક સરસ અંકુર ફૂટે છે. એવી જ રીતે એક બાળક એક ગર્ભ ધારણ કરે છે, એક જીવ એક ગર્ભ ધારણ કરે છે. તમને થતું હશે કે આજે શું છે આ બેન કેવી કેવી વાતો કરે છે. કા હું આ વાતો એટલે કરું છું કે આજે આપણે ગર્ભવતી મહિલાઓને મળવાનું છે. જી હા, આજે અહીંયા નડિયાદમાં સંતરામ મંદિરમાં ગર્ભ સંસ્કાર આપવામાં આવે છે. જે ગર્ભવતી મહિલાઓ છે એ ગર્ભમાં જ પોતાના બાળકને કેવા સંસ્કાર આપવા એના અહીંયા સેશન ચાલે છે. અને અહીંયા આપણે આવી ગયા છીએ તો અહીંયા ગર્ભવતી મહિલાઓના મનની વાત જાણીએ, એ કેવું ફીલ કરે છે, શું વિચારે છે, બધી વાતો જાણીએ. તો સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં ભાભીજી બોલે છે અને હું છું તમારી દોસ્ત શ્રદ્ધા જા. તો ચલો જોઈએ કે ગર્ભવતી લેડી શું વિચારે છે. કોણ આપણે આવી ગયા છીએ ને અહીંયા. અરે વાહ, ઘણી બધી લેડીઝ દેખાઈ રહી છે. કેમ છો, મજામાં? સોરી હો, તમને બધાને આમ તકલીફ નથી પડી રહી ને મારા કારણે બેસવામાં? જો સૌથી પહેલા તો તમે બધા શો જોતા હશો તો એને ખબર જ હશે. તો સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ ને સૌથી પહેલા તો તમને બધાને કોંગ્રેસ એન્ડ ઓલ ધ બેસ્ટ. સરસ મજાનું તમારું બેબી આવે, દરેકે દરેકનું એવી ભગવાનને પ્રાર્થના. સૌથી પહેલા શરૂઆત કરીએ તમારાથી જ. પહેલા બેઠા છો તો કેમ છો, મજામાં? મજામાં. શું કેવું છે તમારું લેડીઝ માટે, મહિલા માટે? લેડીઝ અત્યારે ઘણી જાગૃત થઈ ગઈ છે, એ બરોબર છે. એમ હવે પુરુષની સમોવડી બની ગઈ છે. હવે પુરુષ સમોવડી બની ગઈ છે. અચ્છા, ને અત્યારે કેવું ફીલ કરી રહ્યા છો? મમ્મા બનવાના છો તો એ બહુ સરસ, સારો એક્સપિરિયન્સ છે. મારો તો સેકન્ડ એક્સપિરિયન્સ છે. તો શું તમે શું વિચારો છો, કેવું બાળક જોઈએ છે? તમે કેવા બાળકની ઝંખના રાખો છો? હોશિયાર હોય, હસમુખું હોય, બધાની સાથે વળી મળીને રહે એવું હોય. શું એક્સપેક્ટેશન છે તમારી, કેવું બાળક જોઈએ છે? ખાસ કરીને બધાનું દિલ જીતી લે એવું બાળક જોઈએ. ગમે તેમાં 100% બધાનું દિલ જીતી લે એવું બાળક આવશે, ડેફિનેટલી આવશે. અને કેવું અહીંયા મને એવું અહીંયા સંતરામ મંદિરમાં ગર્ભ સંસ્કાર જ આપવામાં આવે છે અને આને સેક્શન ચાલે છે. તમે બધા આવી રીતે આવો છો તો શું અહીંયા શું એવું કરવામાં આવે છે? અહીંયા અમને જે મળે છે એ તો અમને ક્યાંય મળે જ નહીં. અહીંયા આવીને બાળક માટે કેવી રીતે આપણે માં બનવું એ અહીંયા આવીને જ મળે છે આપણને. ઘણું બધું અમે જાણતા જ નથી હોતા, અહીંયા આવીને જ અમને બાળક પ્રત્યે જે આપણી જવાબદારી હોય એ બધા અહેસાસ થાય છે. ખરેખર આવું જ જોઈએ, બહુ ફાઇન છે. ખરેખર આવું જ જોઈએ. અને વાત કરીએ કે નથી ઓલી કહેવત છે કે અભિમન્યુની વાત કરીએ તો 7 કોઠા જે એને ગર્ભમાં જ એને શીખવાડવામાં આવ્યા હતા અને એને શીખ્યા હતા. એટલે ઇટ મીન્સ એ વાત તો સાચી છે કે ગર્ભમાં બાળક હોય છે, બધું જ સમજે છે ને બધું જ શીખી શકે છે. તો એના માટે જ તમે આ શરૂ કર્યા હશે. તો ઓફકોર્સ તો આનો એ ફાયદો થઈ રહ્યો છે. હા, શું શીખવવામાં આવે છે અહીંયા? એવું ગૌરવ, સંવાદ, હકારાત્મક, પોઝિટિવ પ્રોગ્રામિંગ. એટલે બાળક અહીંયા આપણે જોઈએ કે બાળક ગર્ભમાં જ સાંભળતું હોય છે. થોડા મહિના પછી બાળક સાંભળતું હોય છે, જે બહાર હોય છે એ બધું. તો એ બધી જે કહેવાય ને એ બધી થેરાપી ને બધું તમને અહીંયા શીખવવામાં આવે છે, જેનાથી કરીને આપણા ગર્ભમાં આપણે ઈચ્છીએ એવું બાળક આપણે લાવી શકીએ છે. ઈચ્છિત બાળક, તમે જેવું ધારો એવું બાળક લાવે જ છે, આવે જ છે. બાળકમાં આપણે પોઝિટિવનેસ અહીંયા સરસ છે. એટલે એક સારી આપણે સારા સંસ્કારનું સિંચન ગર્ભમાં જ આપણા બાળકને આપી શકીએ. શું ઈચ્છો છો તમે?
ઓબ્વિયસ વાત છે કે અમારું બાળક સરસ તંદુરસ્ત શરીર હૃષ્ટપુષ્ટ અને હોશિયાર જન્મે એવું ઈચ્છીએ છીએ. એના માટે જ અહીંયા અમારા સેન્ટરમાં સ્પેશિયલી ગર્ભ સંવાદ કરવામાં આવે છે અને પોઝિટિવ પ્રોગ્રામિંગ દ્વારા વિઝ્યુલાઇઝેશનની ઇફેક્ટ પણ શીખવાડવામાં આવે છે. હા, એ જે અહીંયા અમને અમારા કાઉન્સિલર જે અમને શીખવાડે છે તે અમને એટલું બધું ડીપમાં અને ઘણું બધું સારું શીખવાડે છે કે કેવું બાળક તમે ઈચ્છો છો તે બાળક તમે પહેલાં વિચારો, મનમાં વિઝ્યુલાઇઝ કરો અને રેગ્યુલરલી જો તમે વિઝ્યુલાઇઝ કરો છો તો એ બાળક 100% અહીંયા અમારું બીજું સેન્ટર છે બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર, ત્યાં બી હવે એક્ઝામ્પલ છે જ કે એવા બાળક આવેલા જ છે. આ સેન્ટરનું મુખ્ય મહત્વ જ એ છે. એ મુખ્ય મહત્વ જ એ છે કે તમે જો વીક પડશો તો તમારું બેબી ઓબ્વિયસલી વીક થશે. એટલે જ તમારા માટે અંદરથી આત્મવિશ્વાસ એટલો આપવામાં આવે છે, એટલા માટે પોઝિટિવ પ્રોગ્રામિંગ કરવામાં આવે છે કે જેના કારણે તમારું બાળક બી હોશિયાર બને અને પૂરેપૂરું કોન્ફિડન્સ બને. એટલે જ્યારે તમે પ્રેગ્નેન્ટ હોવ તો એ વખતે તમારા આત્મવિશ્વાસ ભરપૂર હોવો જોઈએ, બીકોઝ ઓફ તમે બીજા એક જીવનું નિર્માણ કરવા જઈ રહ્યા છો. શું કેવું? સાચી વાત છે. કેવું બાળક જોઈએ છે? તંદુરસ્ત. અને અહીંયા ડોક્ટર બી આવે છે રૂટીન ચેકઅપ માટે. એટલે ગર્ભ સંસ્કારની સાથે સાથે અહીંયા ડોક્ટર્સ આવે છે, રૂટીન ચેકઅપ થાય છે. એ બી કહે છે પોઝિટિવ જ કહેવાનું કે કશું બી થાય નોર્મલ ડિલિવરી જ થશે. કેવું બાળક ઈચ્છો છો? બસ એક પોઝિટિવ હોય, બધાની સાર સંભાળ રાખે, બધાને એક સમાન હક મળે એ રીતે સારું બાળક જોઈએ અમને, તંદુરસ્ત હસપુષ્ટ. દીકરો હોય કે દીકરી પછી નથી દીકરો, બધાને સેમ જ ફક્ત બાળક જોઈએ છે જે હોય. હસતું ખાતું ઘરમાં રમકડું આવે. હસતું રમતું ઘરમાં રમકડું આવે. બહુ સાચી વાત છે. શું માનું તમારું? બસ કઈ નહીં, બસ સારું અને સુંદર અને શિક્ષિત બાળક આવે બાળકને ભણાવી ગણાવીને મોટું કરવું છે, એટલું જ. ક્યાંક ઘણી વખત ઘણી લેડીઝ પોતે જ જો ઈચ્છ્યું હોય અને કદાચ દીકરી આવે તો ક્યાંક એ પોતે લેડીઝ જ ક્યાંક થોડી નર્વસ થઈ જશે, થોડી દુઃખી થઈ જશે. તો શું હવે આજના જમાનામાં એવું રહ્યું છે કે દીકરીના જન્મ ઉપર ક્યાંક આપણે થોડા દુઃખી થઈ જઈએ? ખુદ મારા સસરાને જ 5 છોકરીઓ છે, 5 છોકરી છઠ્ઠી મને ગણે છે. અને અમારા ઘરમાં એવું જ છે કે છોકરી આવે તો બી વાંધો નહીં, પહેલી છોકરી હોય તો બી બહુ સરસ છે. કેમ કે ઘરની છોકરીઓ કદી કોઈને ભારે પડતી જ નથી. એ પોતાની જાતે પોતાનો રસ નસીબ લઈને આવે છે દીકરી, અને ઉલટાની મા બાપની છેક સુધી સાર સંભાળ રાખે છે. જેટલો દીકરો અત્યારે નથી રાખી શકતો હતો એટલી વહુ અને દીકરી રાખી શકે છે. ના, એવું નથી. દીકરો દીકરીનો કાંઈ ફરક નથી પડતો, કોઈ જ ફરક નથી હોતો એમાં. જો કે મા માટે તો બાળક એ જ સર્વ, દીકરી હોય કે દીકરો, મા માટે તો એનું બાળક જ પોતાને જ મરે. એના મા બાપ ને બોય હોય તો એના મેરેજ હશે તો એ દીકરી શોધવા જ નીકળશે ને, એ તો લાવવાની જ ને. દીકરો મોટો થશે પછી એ દીકરી શોધવા જ નીકળવાનું જ છે. કા એ વાત બી સાચી. મારે બહુ જ લગભગ બહુ ખાસા ટાઈમ પછી પ્રેગ્નન્સી રહી છે, એટલે ઘરમાં તો બહુ જ ખુશીનું વાતાવરણ છે. લગભગ આફ્ટર 6 યર પછી મારે રહ્યું છે એવું છે. એટલે એવું કોઈ છે જ નહીં કે છોકરો આવે કે છોકરી આવે, જે પણ આવે એને એક્સેપ્ટ કરવાનું. શું માનું તમારું? બસ કઈ નહીં, હેલ્ધી બેબી આવે, દયાળુ હોય, પ્રામાણિક હોય, બધાની સાર સંભાળ રાખે, પ્રેમાળ હોય, જે પણ એને જોવે એનું મન મોહી લે એવું હોય. અને બીજું એક મન મોહી લેવું એટલે તમે કનૈયો જોઈએ છે? મારે તો હૃદય હશે તો પણ ચાલશે. બીજી રાધા બી મન મોહી લે, રાઈટ? કીધું કે સ્ત્રી પુરુષ સમોવડે હવે થઈ રહી છે, પણ એકચ્યુઅલી એમાં એવું છે કે સ્ત્રી તો પુરુષ કરતા ઉપર જ છે. સ્ત્રી એટલે સ્ત્રી એવું વિચારે કે મારે પુરુષ સમોવડી થવું છે, એ વાત કોન્સેપ્ટ જ એ છે કે સ્ત્રી તો ઓલરેડી પુરુષ કરતા આગળ જ છે. અને આવા ટાઈમમાં ઘણું બધું ખાવાની પણ ઈચ્છા થાય, સરસ સરસ. તો શું એ બધી ઈચ્છાઓ પૂરી કરી લેવાની ને અહીંયા બધી ઈચ્છા અમારી પૂરી થાય છે. અહીંયા જમવાનું પણ આપવામાં આવે છે? અરે વાહ યાર, આ તો સરસ છે. ફૂલ ટુ પેકેજ છે આખું. એકદમ હેલ્ધી ફૂડ અહીંયા આપવામાં આવે છે રેગ્યુલર. હા. અને ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ પ્રેગ્નન્સી વખતે આપણે સમજીએ કે ડિલિવરી સુધી ઘણું બધું એડ આવી જાય, કોઈક સમથિંગ કંઈક કોઈ વસ્તુનું આપણને એવું ચીડ ચડી જાય, પર્ટિક્યુલર એ વસ્તુ આપણે ખાઈ ના શકીએ, લસણ છે, ડુંગળી છે, કોઈકના વઘારથી પણ આપણને વોમિટિંગ ચાલુ થઈ જાય, એ બધા પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે. એટલે આ બહુ બધું સાચવવાનું હોય લેડીઝે. હા, એમાં મને પોતાને જ એવું છે કે મણ લસણ ડુંગળી ખવાતું જ નહોતું પહેલા. હવે તો 1 મહિનાથી સારું છે કે ખવાય છે, પણ પહેલા ઇવન જોઈને બી મને વોમિટિંગ થઈ જતી હતી. એટલે હવે સારું છે કે હવે ખવાય છે, પણ અમુક લેડીઝને એવું થઈ જાય કે અમુક ફૂડ પ્રત્યે બી એવું થઈ જાય કે આ ફૂડ નથી ખવાતું, કે અમુકને બી એપલ જોઈને બી વોમિટિંગ થઈ જાય, એવું બધું થઈ જાય. એટલે એવું રહે અમુક. અને આ એવો છે ને એક
ટાઈમ કે જેની અંદર બહુ સારી સારી વસ્તુ બી આપણને મળે, અમુક થોડીક તકલીફ પણ લેવી જ પડે. સારી વસ્તુ જોઈતી હોય તો એના માટે થોડીક તકલીફ તો ઉઠાવવી જ પડે. કેવું બાળક જોઈએ છે? હેલ્ધી, પછી હોશિયાર અને થોડું નટખટ. અરે તમે તોફાની છો બાળક? ના હોવું જોઈએ, તોફાન કરતો તો છોકરો હોવું જ જોઈએ. શું કેવું તમારું? હવે તોફાની બાળક જ જોઈએ, સારું લાગે. હું પોતે જ તોફાની છું એટલે તમે તોફાન તો તોફાની જ આવશે. હું હમણાં એટલું જ તોફાન કરું છું, એટલી જ મસ્તી કરું છું, એવી જ નટખટ છું હું. દીકરા દીકરીમાં ભેદ ખરો કોઈ? બિલકુલ નહીં, જે આવે જે આવે. સરસ. શું માનું તમારું? દીકરીમાં કોઈ ભેદ નથી, કારણ કે હું પોતે જ એક દીકરી છું. હા, તે જ એક દીકરી છે, શું ભેદ કરવાનો? પણ પ્રોબ્લેમ જ એ છે ને કે દીકરીઓ દીકરીનો ભેદ, સ્ત્રી સ્ત્રીનો દુશ્મન છે ક્યાંક ને ક્યાંક. કારણ કે એ જ પોતે એટલી બધી ઈર્ષા રહેલી છે. કહીએ છીએ સાસુઓમાં ઝઘડા કેમ થાય છે? જો સ્ત્રી સ્ત્રીને સમજી શકશે તો નહીં થાય. કેમ સાસુ એવું ઈચ્છે છે કે મારા વહુને દીકરો આવે? કેમ એક સ્ત્રી છે તેને કેમ એમ નથી થતી કે દીકરી વાંધો છે? એટલે એ હવે દૂર કરવાની જરૂર છે. એવી જ રીતે તમે ઘરમાં જે સંસ્કાર આપશો એ બાળક તમારું એવું બનશે. અહીંયા એ જ એક્ટિવિટી કરવામાં આવે છે. પુસવન સંસ્કાર બી અમારા કરાયા છે બધાને અહીંયા. કારણ કે જનરલી આઈ થિંક ગર્ભમાં જ બાળકનું 80% બ્રેઇન ડેવલપ થતું હોય છે અને એ પછીનું 18% 20% જે બાકી રહ્યું એમાંથી બી 18% માટે બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર આપણે અહીંયા ચાલે છે. એ એક્ટિવિટી બી અહીંયા કરાવે છે. 100%. હું તો અત્યારે જ આવી છું, પિયરમાં આવી છું, 7 મહિનાથી આવી છું, પણ અહીંયા આવું છું ને તો એવું લાગે છે કે અહીંયા રેગ્યુલર આવવું જ જોઈએ. કેમ કે પોઝિટિવ થિંકિંગ ને મતલબ પૂરી જે ડેલી જે રૂટીન હતું ને, પેલા જોબ કરતી હતી તો કશું જ નથી કરતા. અહીંયા આવીને તો જે ડેલી રૂટીન હતું આખું ચેન્જ થઈ ગયું છે. એટલે પેલું મેન્ટલી એક્ટિવિટી ને બધું કરાવે છે ને, એ બહુ જ ખરેખર સરસ છે. સરસ છે, સાચી વાત છે. કેમ કે હજુ જોઈએ એટલી અવેરનેસ છે નથી, બધામાં આવી નથી. પણ અહીંયા જે એકવાર આવે છે તો આ સંતરામ મંદિર એટલું સારું કામ કરે છે કે અહીંયાથી શીખીને જે લોકો જશે એ બહાર જઈને બીજા એમના રિલેટિવ્સને કહેશે કે અહીંયા આ વસ્તુ ચાલી રહી છે. અમે પોતે પણ અત્યારે ઇનડાયરેક્ટલી બી પ્રચાર થઈ જ રહ્યો છે, કેમ કે અમે એનો ફાયદા અમે એના અનુભવી રહ્યા છીએ. અને આ એક આખી નવી પેઢીનું નિર્માણ થઈ રહ્યું છે અને સુધારો જે છે એના બીજમાંથી જ થઈ રહ્યો છે. સાચી વાત છે. આ વસ્તુ પહેલાની પ્રેગ્નન્ટ લેડી બહુ જ અત્યારે બહુ જ ઓછી જાણે છે, પણ આ અહીંયા આવ્યા પછી એવું જાણવા મળ્યું કે ખરેખર પ્રેગ્નન્ટ લેડીએ શું કરવું જોઈએ. અમુક તો એના જમવામાં તમે કહ્યું કે જે હેલ્ધી અત્યારે બાળકો હોતા નથી, તો એનું કારણ છે મમ્મી બહારનું વધારે ફૂડ ખાય, જંક ફૂડ વધી ગયું છે અત્યારે બહારનું. ત્યાંથી જ એને નાનપણથી જ અંદર હોય, જ્યારથી ગર્ભમાંથી જેને જંક ફૂડ ખાવાની આદત, એટલે બહાર નીકળીને પછી પિઝા જ માંગવાનો કા. એટલે હેલ્ધી એટલું હોતું નથી, પૌષ્ટિક ખોરાક કોઈને ભાવતું નથી. એનું મેઇન કારણ રીઝન એ છે કે જ્યારે તમે સગર્ભા હોવ ત્યારે ખાસ કરીને પૌષ્ટિક આહાર જ તમારે લેવો જોઈએ, જેથી કરીને બાળક પૌષ્ટિક આહાર લે. શું માનવું છે તમારું? કઈ નહીં, બસ આ મારો સેકન્ડ એક્સપિરિયન્સ છે. મને પહેલા બેબી ગર્લ છે અને હું બી અત્યારે એવું જ ઈચ્છું છું કે બેબી બોય મને ઇમ્પોર્ટન્ટ નથી, ગર્લ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી લાગણી છોકરીઓને જ થશે, છોકરાઓને બિલકુલ નહીં થાય. જેના કારણે અત્યારે આપણા મા બાપની લાગણી આપણે જ થાય છે, એટલે આપણી લાગણી આપણી દીકરીઓ જ કરશે. તો બી તમે એવું માનો છો કે હજુ સમાજ ક્યાંક રૂઢિવાદી છે? હજુ સમાજમાં ક્યાંક સ્ત્રીઓને આમ લિટરલી એવું દબાણ કરવામાં આવે છે દીકરીઓ માટે? હજુ સમાજ એવો છે? મેં મારી નજરે જોયું છે. કેમ કે મને બી અત્યારે મારા પપ્પા નથી, મને બી અફસોસ. એટલે દીકરીઓને પપ્પા બહુ જ વહાલા હોય છે. બસ પ્લીઝ તમે રડો નહીં, અત્યારે હેલ્થ માટે ખરાબ છે, રડવું નહીં. જો સગર્ભા સ્ત્રીઓ હંમેશા ખુશ રહેવું છે. પણ તો બી મારા હસબન્ડ મારી બહુ જ કેર કરે છે. સવારે ઉઠીને મને ટાઈમ ટુ ટાઈમ નાસ્તો અને જ્યુસ ને બધું એ મને કાઢીને મારા હાથમાં આપી દે છે કે તું લે, કેમ કે મારાથી કશું જાતે નહીં કરી શકાતું. શું માનું તમારું? બસ બેબી બોય કે બેબી ગર્લ જે બી આવે સારું આવે, જે બાળક જે આવે પણ એ સારું આવે, સંસ્કારી આવે. તો તમે ગર્ભ સંસ્કાર ધારણ કરો છો, ડેફિનેટલી સંસ્કારી જ બાળક આવશે. બંને બેબી બોય આવે કે બેબી ગર્લ આવે, બંનેને મોસ્ટ વેલકમ. અને જે બંનેને સમાન હક આપશો. શ્યોર. અને જે પણ આવે હેલ્ધી હોવું જોઈએ, બહુ હેલ્ધી હોવું જોઈએ, એ બહુ જરૂરી છે. કારણ કે અત્યારે એ ખાસ પ્રોબ્લેમ બહુ જ થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક બાળકો વીક જન્મી રહ્યા છે. શું માનવું છે? બેબી હેલ્ધી હોવું જોઈએ, ઇન્ટેલિજન્ટ. અને આ ગર્ભ સંસ્કારથી ફાયદો થઈ રહ્યો છે, ડેફિનેટલી થઈ રહ્યો છે. મેં એના રિઝલ્ટ્સ બી જોયા છે બહુ બધા છે. બેબી હેલ્ધી જ હોય છે ને, આપણને જેવું જોઈએ એવું જ હોય છે.
શું માનવું તમારું? બસ જે આવે બેબી બોય યા ગર્લ આવે મોસ્ટ વેલકમ. મારા ફેમિલીમાં તો ગર્લ જોઈએ છે કે છોકરાઓ બહુ થઈ ગયા, હવે ઘરમાં છોકરી જોઈએ કે છોકરી હશે ને તો કાલ ઉઠીને આપણી સામે જોશે. છોકરાનો એવું નહીં કે નહીં જોયો, પણ છોકરી તો મા બાપની કેર કરશે ને કરશે. જે હાલ અત્યારે હું મારા ફેમિલીમાં એક ગર્લ જ છું આખા ફેમિલીમાં, પણ અત્યારે હાલના દિવસમાં મારા ફેમિલીમાં હું સવારથી સાંજ સુધી મારા ઘરમાં બધાને ફોન કરીને એકવાર તો પૂછી લો કે કેમ છો, મજામાં, કાકા કાકી મમ્મી પપ્પા બધા. એ લોકોના આંખમાં આંસુ આવી જાય કે દીકરી છે ને પણ દીકરા કરતાં બી વધારે રાખે છે. શું આનું તમારું? બસ આ તો મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે પ્રેગ્નન્સીનો પણ અને ગર્ભ સંસ્કાર અહીંયા આવવાનો પણ, અને 4 જ દિવસ થયા છે મને, પણ સિરિયસલી બહુ જ ફાઇન એક્સપિરિયન્સ છે. મેન્ટલી બહુ તમે પીસ ફીલ કરો છો, પોઝિટિવનેસ આવે છે. અને બીજું જેમ કીધું બેને એમ મારા ઘરમાં હું અને મારી બેન બે જ છીએ, મને ભાઈ નથી, એટલે અમે 2 જણ બહુ જ વહાલા છે મારા મા બાપને, એમાં ખાસ કરીને પપ્પાને. અને તમે આગળ જે રીતે વાત કરી કે સાસુ સસરા દીકરી વહુ આવે, તો એનો એક દાખલો આપું. મારા દેરાણ એટલે મારા દિયરના મેરેજ થયા હતા, ત્યારે જ્યારે ઘરે આવ્યા બધાને પગે લાગે દેવર દેવરાણી, તો ત્યારે અમારા સગાએ જસ્ટ એમ જ એટલે ટોન્ટના મૂડમાં નહીં પણ એમ મસ્તી મજાકના મૂડમાં ખાલી એવું કીધું તમારા ઘરમાં બીજી વહુ આવી. ત્યારે એ વખતે જે મારા સસરા વાક્ય બોલ્યા હતા ને એ આજની તારીખે મને યાદ છે. એમને એવું બોલ્યા હતા તારા ઘરમાં પહેલા પણ દીકરી આવી હતી અને બીજી પણ દીકરી જ આવી છે. અને ખરેખર અને બીજું એ છે કે એમના ઘરમાં 2 બોયઝ છે, એટલે મારા હસબન્ડ અને મારા દેવર, એમને બહેન નથી. એટલે આજની તારીખે મને ને મારી દેરાણીને એટલી સારી રીતે ટ્રીટ કરે છે કે અમને એવું લાગે એમ ફીલ નથી થતું કે વહુ તરીકે છે. અને એ સારું છે, એક સારો બદલાવ હવે ક્યાંક સમાજમાં આવી રહ્યો છે. કારણ કે જો પુરુષ સ્ત્રીઓને સન્માન આપશે ને તો ઘણી બધી જે સ્ત્રીઓ ખરેખર હજુ રૂંધાઈને બેઠી છે ને કંઈક કરી શકશે. એટલે શું કેવું તમારું? આ બાબતે તો એક માતા તરીકે ખરેખર જો દીકરો હોય તો પોતાના દીકરાને જ એવા સંસ્કાર દરેકમાં આપે, બરાબર, કે દરેક સ્ત્રીની ઇજ્જત કરે. બીજી પણ લેડીઝ છે, બીજી પણ છોકરીઓ છે, એની પણ ઇજ્જત કરશે. અને પછીની પેઢી હશે તો કદાચ આપણે છોકરીઓને અત્યારે તમે કીધું કે 12 વાગે જતા રોકો છો, તો છોકરીઓને રોકવાનું ઓછું થઈ જશે. આપણે કહીએ છીએ કે કોણ ચડિયાતું છે, ચડિયાતું સરખા હોય એના વચ્ચે તમે કરી શકો, બરાબર, કે ચલો 2 પ્રાણી છે તો પ્રાણી વચ્ચે તમે સરખામણી કરી શકો. પછી પ્રાણી ને પક્ષી વચ્ચે સરખામણી કરવા જાઓ, દરેકનું અલગ અસ્તિત્વ છે. એમ સ્ત્રીનું પણ અલગ અસ્તિત્વ છે, પુરુષનું પણ, અને બંને પૂરક છે એકબીજાના, બંનેને એકબીજાની એટલે બંને સરખા રહેવાની જરૂર છે. અને આ વાત પુરુષોએ સમજવાની જરૂર છે. એટલે એમાં શું છે કે દીકરી કે દીકરો બેવમાં ભેદભાવ આપણે રાખીએ છીએ. આપણે પહેલેથી જ દીકરાને એવા સંસ્કાર આપીશું કે સ્ત્રીનું સન્માન કરતું, તો એ સ્ત્રીનું પહેલેથી સન્માન કરશે. આપણે જ એવા વિચારો રાખીશું કે આપણે સહન કરવું પડે, દીકરી છે તો એને ચૂપ રહેવું પડે, આ બધી બાબતમાં ના બોલવું જોઈએ, દીકરાએ વધારે આગળ પહેલ કરવી જોઈએ, દીકરીએ શાંત બેસી રહેવું જોઈએ. એ આપણી મેન્ટાલિટી છે. હવે આપણી મેન્ટાલિટી આપણા બચ્ચાઓમાં બી આવવાની જ છે કે અત્યારથી જ આપણા બચ્ચાને એવું શીખવીશું કે સ્ત્રી પ્રત્યે સન્માન આપવાનું, તો એ કરશે જ અને આગળ એ પેઢીમાં ચાલવાનું જ છે. કેવું બાળક કેવું જોઈએ તમારે? બસ બધા કહે એમ હસતું રમતું આધ્યાત્મિક સંસ્કારી. આધ્યાત્મિકતાની તમે વાત કરી તો બહુ સાચી વાત છે. કારણ કે અત્યારની જનરેશન પાછી આધ્યાત્મિક નથી હોતી, એટલે એ પણ બહુ જરૂરી છે કે બાળક સંસ્કારી પેદા થાય. શું કેવું તમારું? હું મારા ઘરની વાત કરીશ કે મારા ઘરની અંદર મારા સસરા એટલે મીન્સ કે હું જ્યારથી પરણીને આવી છું ત્યારથી હું જોઉં છું કે દરેક કામ પોતે જાતે કરી લેવા માટે તત્પર છે. મને આજ સુધીમાં ક્યારેય નથી કીધું કે તું ઊભી થા ને તું કર, કે તું આ કામ માટે કરી લે. એમણે ક્યારેય છે તે એવું કામવાળી નહીં આવી હોય તો એ પોતે બી ક્યારેક વાસણ ઘસતા હશે એવું મેં મારી નજરે જોયું છે. કે હું જોબ પરથી આવું, અત્યારે હું જોબ કરું છું, મારી સેલરીનો કોઈ મિનિંગ નથી કે તું જોબ કરે છે શાના માટે, પણ ના, એક તારું સ્ટેટસ બને, તું બહાર જાય 4 લોકોને ઓળખે, તારી એ પહેચાન, તારી પોતાની ઓળખ થાય. એક્ઝેક્ટલી. શું માનો છે? બસ સરસ. મારે બી મારા કુટુંબમાં 35 વર્ષે છોકરી છે. અત્યારે મારા સસરા સાસુ સસરા મારા દિયર છે બધા મારી છોકરીને સરસ રાખે છે. હા, એના ફાધર બી સરસ રાખે છે, જોડે હું પણ સરસ રાખું છું. બીજું બાળક છે અત્યારે તો કેવું ત્રીજું છે? બેબી છે, બોલતી નથી એના હિસાબે એના માટે જ મેં રાખ્યું છે. ને અત્યારે મારી મમ્મીને અમે 4 દીકરીઓ હતી પણ અમે એના અગ્નિ સંસ્કાર અમે ખુદ જાતે કર્યા હતા. એવી કોઈ ઈચ્છા ખરી કે દીકરી છે દીકરો જોઈએ છે એવી કોઈ ઈચ્છા નહીં?
બેટી પઢાઓ પર તમે જે વાત કરી એમાં હું તદ્દન તમારી સાથે સંમત છું. આજના જમાનામાં ગમે ત્યાં જોઈએ તો આગળની ફિલ્ડમાં બધે જ આપણને લેડીઝ જોવા મળશે. મોસ્ટલી ટોપ બધી કોઈ બી કંપનીમાં તમે એચઆરમાં જોશો તો એમાં પણ લેડીઝ જ હોય છે. હું પોતે એવા ફેમિલીમાંથી બિલોંગ કરું છું કે મને ને મારી એક સિસ્ટર, અમે 2 જણ છે. પણ મારા ફાધરને પહેલેથી એવું હતું કે મારી દીકરીઓ બહુ જ ભણે. મારી બેને પોતે ઇંગ્લિશમાં PhD કર્યું છે ને અત્યારે કોલેજમાં પ્રોફેસર છે. હું બેચલર્સ બાયોટેકનોલોજી કરતી હતી અને મેં પણ અત્યારે રિસન્ટલી આના લીધે જોબ છોડી દીધી. એટલે ફાધરનું પહેલેથી એવું હતું કે તમે એક ભલે ભાઈ નથી પણ મારી 2 છોકરીઓ દીકરા બનીને રહે મારા માટે. શું માનું તમારે કેવું બાળક જોઈએ છે? મારે સંસ્કારી, સેવાભાવી અને એના લીધે અમારું સમાજમાં નામ રોશન થાય એવું બાળક જોઈએ છે. પહેલા તો કેવું, હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ સારી હશે તો બીજું બધું તો છે જ પાછળ. આખું જીવન જે પણ કરવું હશે એના જોડે કંઈ પણ કામ કે પછી સંસ્કાર આપવા હશે, જે બનવું હશે ને એ તો પછી પાછળનું તો છે જ. એટલે પહેલા તો હેલ્ધી હોવું જોઈએ. બસ ઘરનું બધે લાગણીશીલ બને એવી રીતે લાગણીશીલ જોઈએ એ પણ જરૂરી છે, કારણ કે અત્યારની પેઢી પ્રેક્ટિકલ બનવા માંડી છે. એટલે પ્રેક્ટિકલ છોડીને લાગણીશીલ બનવું બહુ જરૂરી છે. શું કહેવું તમારું? મારા માટે તો દીકરો અને દીકરી બંને એક સમાન છે. હું બંનેને સરખું જ પ્રાધાન્ય આપવા માંગુ છું. અને મને તો એવું છે કે મારું અને મારા હસબન્ડ બેવનું કોમ્બો પેક જોઈએ. બંનેનો કોમ્બો પેક જોઈએ, હસબન્ડ ને વાઈફ નો. એ તો આમે કોમ્બો પેક જ આવે ને યાર, ઓફકોર્સ. તમારે કેવું જોઈએ બાળક? મારે તો હેલ્ધી, આમ એનું માઇન્ડ સારું હોવું જોઈએ, બધા જોડે લાગણીશીલ, આમ એનામાં ક્રોધ કે આમ ગુસ્સો કે એવું કશું ના હોય, કોઈના જોડે આમ ઈર્ષા ના કરે. આમ ઈર્ષા કે કરવાથી ઘરમાં ઝઘડા કંકાસ થાય એ મારે નથી જોઈતું. હું પોતે નથી ઈચ્છતી અને હું એવું ઈચ્છું છું કે મારું બાળક પણ એવું ના ઈચ્છે. શું માનું તમારે? મારે એક હેલ્ધી બાળક જોઈએ છે અને છોકરો હશે કે છોકરી મારી માટે સમાન જ છે. જોકે મેં મારા ફરિયામાં જ ઉદાહરણ જોયેલું છે. અમારું બીજું ઘર છે ત્યાં અમે ભાડું આપ્યું છે. એમને એ જ પ્રોબ્લેમ હતો કે એમને 2 દીકરીઓ હતી અને એમના સાસુને દીકરો જોતો હતો. અને એમના સાસુ એમને એવું કહેતા હતા કે તમારે મારા દીકરાને કંધો કોણ આપશે એમ. કે આજના જનરેશનમાં છોકરો પણ કંધો આપે જ છે અને સેમ રૂઢી વાત છે ને કે અમારે કંધો કોણ આપશે, પછી અમારા ઘરનો દરવાજો બંધ થઈ જશે દીકરો નહીં હોય તો, અમારું નામ આગળ કોણ વધારશે. આ બધી મેન્ટાલિટી જલ્દી કમાતો થઈ જશે, આવી લોકોની મેન્ટાલિટી હોય છે. લોકોને વહુ જોઈએ છે પણ દીકરી નથી જોઈતી. શું કેવું તમારું? સવાલ દીકરા કે દીકરીનો નથી, સવાલ તમે એને કેવી રીતે મોટા કરો છો ને એનો. કેળવણીનો છે. કેળવણીનો છે. દીકરો હોય કે દીકરી, તમે એને સૌથી પહેલા તો આત્મવિશ્વાસથી ભરપૂર કરો કે તમે બધું જ કરી શકો છો. કેમ કે મારામાં આટલો આત્મવિશ્વાસ મારા ફાધર અને મારા હસબન્ડના લીધે છે. કોઈ પણ કામ હોય, પહેલા એવું કહેવામાં આવતું હતું કે બેંકના કોઈ કામ હોય, ગવર્મેન્ટના કોઈ કામ હોય, કોઈ કચેરીમાં જવાનું હોય તો બધા એવું પૂછે કે છોકરી છે તો એને ખબર પડશે કે આમ થશે. મારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ કરવા જવાનું હોય, એ મારા ફાધર ને મારા હસબન્ડ હંમેશા જ એવું જ કે તું એકલી જા, તું કરી શકે છે, તને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. છોકરો હશે કે છોકરી, આપણે તો બેવને એક્સેપ્ટ કરવાના જ છીએ. હેલ્ધી, બધાને રિસ્પેક્ટ આપે, ઓન લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ થાય. વેરી ગુડ. શું કહ્યું તમારું? બસ જે આવે આપણને કોઈ જ ફરક નથી, છોકરો આવે કે છોકરી. કારણ કે એ વસ્તુ આપણા સંસ્કાર ઉપર ડિપેન્ડ કરે છે કે એ કેવી રીતે કેવું બનશે એમ. એન્કરિંગ. અરે થેન્ક યુ વેરી મચ. બોય હશે તો મારો પ્રિન્સેસ અને ગર્લ હશે તો પ્રિન્સેસ. અમારું ફેમિલી બસ એનો વેઇટ કરે છે. બીજું તો બેબી કેવું છે કે આપણે જેવું બિહેવ કરીએ બધું એ ઓબ્ઝર્વ કરીને શીખશે. સો આપણે બેસ્ટ રહીશું તો બેબી બોય હશે કે ગર્લ એ બેસ્ટ થવાનું. કેળવણી પણ સરસ હતી. બાળક હેલ્ધી આવવું જોઈએ અને શ્રેષ્ઠ આવવું જોઈએ, સંસ્કારી આવવું જોઈએ. અચ્છા, તમારું? બાળક હેલ્ધી, શ્રેષ્ઠ ને એકદમ ફાઇન. જો બધી માતાઓની ઈચ્છા છે કે બાળક તંદુરસ્ત હોવું જોઈએ, સંસ્કારી હોવું જોઈએ, ધાર્મિક હોવું જોઈએ, ઓફકોર્સ. કારણ કે અત્યારની જનરેશન છે ને ધર્મથી વિમુખ થઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક ગર્ભ સંસ્કાર આ બહુ જરૂરી છે. પ્રેગ્નેન્ટ મહિલાઓ, જે પણ સગર્ભા મહિલાઓ છે, ધ્યાનથી સાંભળજો. ગર્ભમાં જ જ્યારે બાળક હોય તો એને જેવા સંસ્કાર આપશો ડેફિનેટલી બાળક એવું બનશે. કારણ કે 80% બ્રેઇનનો વિકાસ બાળકનો ગર્ભમાં જ થતો હોય છે. તો બસ આઈ નો તમને બધાને આજે મજા આવી હશે. આવે જ ને મજા. તમારો મનગમતો શો જોવો તો બાપીજી બોલે છે. તો બસ જોતા રહો મારી સાથે. આવજો. શું તમે પણ ઈચ્છો છો કે હું તમારા ત્યાં આવું, તમારા પ્રશ્નોને વાચા આપું? તો કઈ વાંધો નહીં, થઈ જાઓ 50 લેડીઝ ભેગી. ઉઠાવો ફોન અને નીચે આપેલા નંબર પર મેસેજ કરો. ભાભીજી બોલે છે ની આખી ટીમ આવી જશે તમારા ત્યાં.